વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડ 2 પોયમ 2 શેપર શેપ્ડ એ કવિતાના પ્રશ્નોની ચર્ચા કરશું. લાસ્ટ વિડીયોમાં આપણે કવિતાનું એક્સપ્લેનેશન જોયું હતું. તો ચાલો આપણે આજે પ્રશ્નોમાં આગળ વધીએ. પહેલાં આપણે સ્ટાન્જાઓ લઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ whose pen innumerable song would come to win the hearts of men. But now through new got knowledge, which I had so long, I have ceased to be the poet and have learned to be the song. But now through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. આ સ્ટાન્જા મિત્રો માર્ચ 2018 અને જુલાઈ 2018ની પરીક્ષાની અંદર છે પૂછાયેલા છે. તો ચાલો પ્રશ્નો જોઈએ. ક્વેશ્ચન નંબર 1, જે પ્રશ્ન માર્ચ 2018માં પૂછાયેલો છે. ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. બીજા દિવસોમાં કવિની પેનથી શું લખાતા હતા? ઇન અધર ડેઝ ઇનનંબરેબલ સોંગ, અસંખ્ય ગીતો, ઇનનંબરેબલ સોંગ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. બીજો પ્રશ્ન એ માર્ચ 2018માં પૂછાયેલો છે. વાય હેઝ ધ પોએટ સીઝ ટુ બી ધ પોએટ. કવિએ કવિ બનવાનું શા માટે સ્ટોપ કર્યું, બંધ કર્યું? વાય હેઝ ધ પોએટ સીઝ ટુ બી અ પોએટ. તો આન્સર છે the poet has ceased to be the poet because he got new knowledge. કવિએ કવિ બનવાનું બંધ કર્યું કારણ કે એમણે નવો જ્ઞાન મેળવ્યો. he got new knowledge. ત્રીજો પ્રશ્ન માર્ચ 2018માં પૂછાયેલો છે. why does the poet write the poems? કવિ શા માટે કવિતાઓ લખે છે? why does the poet write the poems? કવિ શા માટે કવિતાઓ લખે છે? આન્સર છે the poet writes the poems to win the hearts of men. the poet writes the poem to win the hearts of men. કવિ વ્યક્તિઓના હૃદય જીતવા માટે કવિતા લખે છે. ક્વેશ્ચન નંબર 4, જુલાઈ 2018ની પરીક્ષામાં પૂછાણો છે. આ What was the poet in the past? What was the poet in the past? ભૂતકાળમાં કવિ શું હતા? આન્સર the poet was a writer of songs, એટલે કે poet in the past. કવિ ભૂતકાળમાં ગીત લખનાર કવિ હતા. ક્વેશ્ચન નંબર 5, જુલાઈ 2018માં પૂછાયેલો છે. What was the effect of poet's song? What was the effect of poet's song? કવિના ગીતોની, કવિની કવિતાઓની શું અસર રહેતી? ઇફેક્ટ એટલે અસર, પ્રભાવ. આન્સર જોઈએ. the songs, કવિના ગીતો, won the hearts of men. કવિના ગીતો એ વ્યક્તિઓના છે હૃદય જીતતા હતા. won the hearts of men. Question number 6, the poet was ખાલી જગ્યા but now he wants to become ખાલી જગ્યા. the poet was a blank but now he wants to become a blank. તો આન્સર જોઈએ. the poet was a poet but now he wants to become a song. the poet was a poet but now he wants to become a song. આવા પ્રકારના પ્રશ્નોના જવાબ માટે કવિતાની લાઈન છે આપણે જોવી પડે. એ પ્રમાણે છે આપણે કવિતાની લાઈન પ્રમાણે શબ્દો છે પૂરા કરવા જોઈએ. ધ પોએટ વોઝ અ પોએટ બટ નાવ હી વોન્ટ્સ ટુ બીકમ અ સોંગ. ક્વેશ્ચન નંબર 7, ડિસ્ક્રાઇબ પોએટ્સ કમ્પોઝિશન. ડિસ્ક્રાઇબ ધ પોએટ્સ કમ્પોઝિશન. કવિએ લખેલા લેખ, એની રચનાઓનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો, કમ્પોઝિશન એની રચનાઓ. ધ પોએટ કમ્પોઝડ, ક્રિયાપદ છે કમ્પોઝડ, ઇનનંબરેબલ સોંગ,
વિચ કુડ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. કવિએ અસંખ્ય ગીતો લખ્યા જેના દ્વારા છે વ્યક્તિઓના છે હૃદય જીત. એ કવિનું જે કમ્પોઝિશન હતું એની રચનાઓ હતી. ક્વેશ્ચન નંબર 8. વોટ વોઝ ધ પોએટ્સ રિયલાઇઝેશન ઓન અ લેટર સ્ટેજ? રિયલાઇઝેશન ખબર પડવી, ભાન થવી. આન્સર જોઈએ. ઓન અ લેટર સ્ટેજ એટલે કે પછીના તબક્કામાં, લેટર સ્ટેજ પછીના તબક્કામાં. વિથ ધ હેલ્પ ઓફ ન્યૂ ગોટ નોલેજ, કવિને જ્યારે નવું જ્ઞાન મળ્યો, ધ પોએટ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ લર્ન ટુ બી ધ સોંગ. કવિએ કવિ બનવાનું બંધ કરી દીધું, છોડી દીધું. સ્ટોપ્ડ, સીઝડ એટલે સ્ટોપ્ડ, એન્ડ લર્ન ટુ બી ધ સોંગ, અને પોતે છે એ કવિતા એ ગીત બની ગયા. ક્વેશ્ચન નંબર 9. વોટ વોઝ ધ નેરેટર? નેરેટર એટલે વર્ણન કરવાનું. મૂળ ક્રિયાપદો નેરેટ, એના પરથી નેરેટર, વર્ણન કરનાર. વોટ વોઝ ધ નેરેટર ઇન હિઝ બાયગોન ડેઝ? વોટ ડીડ હી ડુ એટ ધેટ ટાઈમ? પહેલાંના દિવસોમાં વર્ણન કરનારે શું હતા? એન્ડ વોટ ડીડ હી ડુ એટ ધેટ ટાઈમ, અને એ સમયે એમણે શું કર્યું? આન્સર જોઈએ. ઇન હિઝ બાયગોન ડેઝ, પહેલાંના દિવસોમાં ધ નેરેટર, વર્ણન કરનાર, વોઝ અ પોએટ, એ કવિ હતા. અને એમણે શું કર્યું? વોટ ડીડ હી ડુ એટ ધેટ ટાઈમ? તો કવિએ શું કર્યું? એ કમ્પોઝડ, એમણે રચના કરી. આ નંબર ઓફ સોંગ, અસંખ્ય ગીતોને, દેટ વોન ધ હાર્ટ્સ ઓફ પીપલ, જેના દ્વારા એ લોકોના હૃદય જીત્યા. વોટ વોઝ ધ પોએટ્સ ન્યૂ ગોટ નોલેજ? કવિએ જે નવું જ્ઞાન મેળવ્યું હતું એ શું હતું? ધ પોએટ ગોટ ન્યૂ નોલેજ, કવિએ નવું જ્ઞાન મેળવ્યો, દેટ કે હી વોઝ નો મોર અ પોએટ બટ ઓનલી અ સોંગ. નવું જ્ઞાન મેળવ્યા બાદ એ કવિ પોતે કવિ નથી રહેતા અને માત્ર કવિતા અથવા તો એ ગીત બની જાય છે. ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ ધ પોએટ સોંગ ડુ? કવિના ગીતોએ શું કર્યું? વોટ ડીડ ધ પોએટ સોંગ ડુ? કવિના ગીતોએ શું કર્યું? આન્સર. ધ પોએટ સોંગ્સ ઓન ધ હાર્ટ્સ ઓફ મેન. કવિના ગીતોએ વ્યક્તિઓના હૃદય જીત્યા. ધ પોએટ સોંગ ઓન ધ હાર્ટ્સ ઓફ મેન. કવિના ગીતોએ વ્યક્તિઓના હૃદય જીત્યા. ક્વેશ્ચન નંબર 12. આ સ્ટાન્જાઓમાંથી લાસ્ટ ક્વેશ્ચન આપણો. વાય ડીડ હી રાઇટ કાઉન્ટલેસ સોંગ? કાઉન્ટલેસ, અસંખ્ય, અગણિત, ગણી ન શકાય એટલા. કાઉન્ટલેસ, ઘણા બધા. વાય ડીડ હી રાઇટ કાઉન્ટલેસ સોંગ? એણે શા માટે અસંખ્ય ગીતો લખ્યા? આન્સર. હી રોટ મેની સોંગ. હી રોટ કાઉન્ટલેસ સોંગ્સ. એણે ઘણા બધા ગીતો લખ્યા ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. વ્યક્તિઓના હૃદય જીતવા માટે એમણે ઘણા બધા ગીતો લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ બે સ્ટાન્જાઓમાંથી આજે આપણે 12 ક્વેશ્ચન જોયા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.